સુરતમાં પૂરને લઈને સીએમે અધિકારીઓનો ઉધડો લીધો હતો તો વરસાદ રોકાયા બાદ પણ પાણી કેમ નથી ઓસર્યા? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સવાલ અધિકારીઓને કર્યો। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સીએમના આદેશ છે। જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરો, આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે। નબળી પ્રી મોન્સૂન કામગીરીથી સીએમની નારાજગી જોવા મળી હતી તો આજે તાબડતોડ જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતે પહોંચ્યા હતા, સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોને લઈને ચિતાર મેળવ્યો હતો। બેઠકનો ધમધમાટ પણ શરૂ થયો અને ત્યારબાદ આ બેઠકમાં તમામ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો। સુરતમાં જે રીતે પૂરગ્રસ્ત વિસ્તારો છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે સુરત ખાતે પહોંચ્યા છે, જ્યાં તેઓએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। નેતાઓ, ધારાસભ્ય, સ્થાનિક ધારાસભ્યો સાથે બેઠક કરી અને આ સાથે જ જે અધિકારીઓ છે એમને ખખડાવ્યા હતા અને કડક સૂચના પણ આપી છે। તાબડતોડ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે અને જે કોઈ જવાબદાર છે એમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના અને આદેશ આપવામાં આવ્યો છે। તો વરસાદ રોકાયા બાદ પણ હજુ કેમ પાણી ઓસર્યા નથી, એ પ્રકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવાલ અધિકારીઓને કર્યા।